મિત્રો, નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી એટલે નવદુર્ગાનો ઉત્સવ. હા, નવદુર્ગા એટલે કે નવ દેવી, જે અલગ અલગ શક્તિઓની નામે જાણીતી છે. એ નવ દેવી જોડેથી આપણે ઘણું બધું શીખવાનું છે. આમ તો એ નવદુર્ગા આપણને જીવનમાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુ શીખવે છે, પણ આજે આપણે એમની જોડે ફાઇનાન્શિયલી મજબૂત કેવી રીતે થવું એના માટેના આર્થિક મંત્રો શીખીશું. નવરાત્રીનો પહેલો દિવસ એટલે કે માતા શૈલપુત્રીનો દિવસ. માં શૈલપુત્રીનો જે મંત્ર છે, આર્થિક મંત્ર, જેની જોડેથી આપણે આર્થિક મંત્ર શીખી શકીએ છીએ, આર્થિક મંત્ર છે ફાઉન્ડેશન, શરૂઆતનું. જી હા મિત્રો, એક નવી શરૂઆત, એક નાનકડું એકાઉન્ટ ઓપન કરાવવું, એસઆઈપી શરૂ કરવી કે પછી સેવિંગ શરૂ કરવું, એક શરૂઆત તમારા ફાઇનાન્શિયલી અપલિફ્ટમેન્ટ માટે બહુ જ જરૂરી છે. તો તમારું ફાઉન્ડેશન બહુ મજબૂત હોવું જોઈએ. તો જે શૈલપુત્રી માતાજી છે આપણને ફાઉન્ડેશનની શીખ આપે છે. બીજો દિવસ છે મા બ્રહ્મચારીની. જી હા મિત્રો, મા બ્રહ્મચારીની આપણને મંત્ર આપે છે ડિસિપ્લિનનો. જી હા, ડિસિપ્લિન, તપસ્યા. ડિસિપ્લિન એટલે કે સેવિંગમાં ડિસિપ્લિન, એસઆઈપી કરો તો એમાં ડિસિપ્લિન, આરડી કરો એટલે કે રિકરિંગ ડિપોઝિટ કરો તો એમાં ડિસિપ્લિન, જે પણ તમે સ્ટેપ ઉઠાવો એની અંદર ડિસિપ્લિન. તો ફાઇનાન્શિયલી મજબૂતી માટે બીજો મંત્ર છે ડિસિપ્લિનનો. ડે 3 એટલે કે ત્રીજો દિવસ, માં ચંદ્રઘંટા. જી હા, જે માં ચંદ્રઘંટા છે એમનું મંત્ર છે અવેરનેસનો, ક્લેરિટીનો. દેવી ચંદ્રઘંટા આપણને અવેરનેસ એટલે કે ક્લેરિટી રાખવી, તમારા બજેટની ક્લેરિટી, તમારી ઇન્કમની, તમારા એક્સપેન્સની. આ ક્લેરિટી હશે તો તમે ફાઉન્ડેશન જે કર્યું છે એને વધુ મજબૂતીથી આગળ વધારી શકશો, ફાઇનાન્શિયલી મજબૂત થઈ શકશો. તો ત્રીજો મંત્ર છે અવેરનેસ. ડે 4 છે દેવી કુષ્મુંડા. જી હા, દેવી કુષ્મુંડાનું જે મંત્ર છે એ છે ગ્રોથ. દેવી કુષ્મુંડા આપણને શીખવે છે કે તમારું ફાઇનાન્શિયલી જે સ્ટ્રેન્થ બનાવવી હોય તો તમારે ગ્રોથ પર ફોકસ કરવું પડશે. ગ્રોથ એટલે શું હોઈ શકે? ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, આ બધી જે વસ્તુઓ છે કે જેની અંદર તમે ઇન્વેસ્ટ કરવાથી તમે તમારા ફાઇનાન્શિયલી ગ્રોથ છે એને ફાસ્ટ કરી શકશો. તો ડે 4 એટલે કે દેવી કુષ્મુંડા આપણને શીખવે છે ગ્રોથ વિશે. ડે 5 છે દેવી સ્કંદ માતા. જી હા, દેવી સ્કંદ માતા એ છે પ્રોટેક્શનના દેવી. તો જે પાંચમો મંત્ર છે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થનો, ફાઇનાન્શિયલ મજબૂતીનો જે પાંચમો મંત્ર છે એ છે પ્રોટેક્શન એટલે કે ઇન્સ્યોરન્સ. સિક્યુરિટી ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ. ફાઇનાન્શિયલ મજબૂતી રાખવી હશે તો સાથે સાથે તમારે પ્રોટેક્શન રાખવું પડશે. ફાઇનાન્શિયલ પ્રોટેક્શન એટલે કે ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, વોટએવર. આ ઇન્સ્યોરન્સની રિક્વાયરમેન્ટ તમારે છે. એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આનું મહત્વ ઘણું જ છે. તો ડે 5 દેવી સ્કંદ માતા આપણને શીખવે છે અને આપણને મંત્ર આપે છે પ્રોટેક્શન. ડે 6, જી હા, છઠ્ઠો દિવસ છે દેવી કાત્યાયની. દેવી કાત્યાયનીનો મંત્ર છે કરેજ એટલે કે હિંમત. ફાઇનાન્શિયલી મજબૂતી માટે હિંમતની બહુ જ જરૂરી છે. જી હા મિત્રો, ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં ડેટ એટલે કે ઉધાર દેવું કે લોન લેવી પડે. એવા ટાઈમે ઈએમઆઈ નો સામનો હિંમતભેર કરીને, પ્લાનિંગ સાથે કરીને આપણે એ આર્થિક પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ. તો છઠ્ઠા દિવસનો મંત્ર છે કરેજ. ડે 7, સાતમા દિવસે દેવી કાલરાત્રિ, જે આપણને સમજાવે છે એવો મંત્ર કે જે આપણી લાઈફમાં સૌથી મહત્વનો છે અને એ છે ક્રાઇસિસ વિઝડમ. ક્રાઇસિસ વિઝડમ એટલે શું? ઇમરજન્સીમાં રાખવી પડતી ડાપણ. ક્રાઇસિસ વિઝડમ મંત્ર ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ માટે કેમ જરૂરી છે? કેમ કે તમે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હો ત્યારે હંમેશા તમારું ઇમરજન્સી ફંડ અમુક ઇમરજન્સી માટે સાઈડમાં રાખો, જેનાથી તમે તમારા જે ફાઇનાન્શિયલી ઇન્વેસ્ટ કરી રહ્યા છો તે ડિસ્ટર્બ ના થાય અને તમારા કોઈ પણ ઇમરજન્સી કામમાં એ ઇમરજન્સી ફંડથી તમે મેનેજ કરી શકો. તો ડે 7 એટલે કે કાલ રાત્રિમાં આપણને શીખવે છે કે કેવી રીતે ક્રાઇસિસમાં વિઝડમ રાખવું, હે ને? તો ડે 7 નો મંત્ર છે ક્રાઇસિસ વિઝડમ. ડે 8 એટલે કે આઠમો દિવસ, મહાગૌરીનો દિવસ. દેવી મહાગૌરી આપણને શીખવે છે પ્યોરિટી. મિત્રો, અત્યારે હાલમાં એટલા બધા ડિજિટલ સ્કેમ, એટલા બધા ફાઇનાન્શિયલ સ્કેમ ચાલે છે. એવા સ્કેમમાં તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્યોર પ્લાનમાં, પ્યોરિટી વાળી સ્કીમમાં કરવાથી તમે આ બધા ફ્રોડથી બચી શકો છો. તો ક્યારેય પણ લાલચમાં આવીને
ડબલ પૈસા કરવાની લાલચ કે 3 ગુણા પૈસા કરવાની લાલચમાં આવીને કોઈ ખોટા સ્કેમમાં ફસાવા કરતા તમારા પ્લાનને, તમારા ફાઇનાન્શિયલી જે પ્લાનિંગ છે એને પ્યોર રાખવું એ ખૂબ જ મહત્વનું છે. તો ડે 8 એટલે કે મહાગૌરી દેવી આપણને સમજાવે છે પ્યોરિટીનો મંત્ર. તો મિત્રો, ડે 9 એટલે કે છેલ્લો દિવસ છે મા સિદ્ધિદાત્રીનો. જો તમે આગળના 8 આર્થિક મંત્રોને ફોલો કરશો તો તમારી જે ગોલ છે, તમારું જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે, તમારી જે ફાઇનાન્શિયલ સિદ્ધિ છે તે તમને પ્રદાન થશે. તો 9મા દિવસનો મંત્ર છે ફુલફિલમેન્ટ એટલે કે સિદ્ધિની પ્રાપ્તિ. તો મિત્રો, આ રીતે નવરાત્રિમાં નવદુર્ગા માતાની આપની પર સદાય કૃપા દ્રષ્ટિ રહે અને આપની આર્થિક શક્તિઓ સદાય જાગૃત રહે અને તમે આર્થિક રીતે મજબૂત થાવ એવી માં નવદુર્ગાને પ્રાર્થના.